નમસ્કાર મિત્રો, હું પ્રશાંત ગુર્જર. થંબનેલના ફોટાની સ્માઇલ પર જવાની જરૂર નથી. થંબનેલનો ફોટો જૂનો છે, પરંતુ વિદ્યાર્થીઓનું દુઃખ નવું છે. કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે 5 મેના દિવસે, રવિવારના દિવસે જ્યારે પેપર પતાવીને નીકળ્યા હશે ને દેવર લાઈક રિલેક્સ કે ચલો 2 વર્ષની તૈયારીનો, કેટલાકના 3 વર્ષની તૈયારીનો ફાઇનલી અંત આવ્યો છે, પેપર સારું ગયા હશે, ખુશ થયા હશે. અલગ અલગ પ્લેટફોર્મ પરથી આન્સર કી ચેક કરીને જ્યારે પોતાના માર્ક મેળવ્યા હશે, ભાઈ સાચા અને ખોટા કેટલા ગણિત કર્યું હશે કે ભાઈ +4 -1 અને અંતે આંકડો મળ્યો હશે અને છોકરાએ જ્યારે વિચાર્યું હશે કે મારા 550 થાય છે, 600 થાય છે, 650 માર્ક થાય છે અને એણે જોયું હશે કે ગયા વર્ષે આટલા માર્કે ક્યાં કોલેજ મળી હતી, કદાચ 10 માર્ક ઉપર નીચે થાય તો પણ ક્યાં કોલેજ મળી શકે, એવા હાશકારા સાથે જ્યારે વિદ્યાર્થી એક રિલેક્સ મોડમાં આવતો હોય અને થતું હોય કે ચલો આપણી મહેનત પ્રમાણે આપણને માર્ક મળ્યા છે અને મહેનત પ્રમાણે છોકરા માર્ક લાવતા હોય ત્યારે અમને કંઈક ખુશી હોય, દેખીતી વસ્તુ છે. કારણ કે નીટ જેવી એક્ઝામ, જ્યારે કોઈ એવી એક્ઝામ જ્યાં આખા દેશના 25 લાખ છોકરાઓ એક્ઝામ આપતા હોય અને આ 25 લાખ એક્ઝામ, 25 લાખ સ્ટુડન્ટ્સની એક્ઝામ, એમાંથી જો ડૉક્ટર બનવાનું સપનું લઈને નીકળેલા વિદ્યાર્થીઓ જ્યારે એવી કપરી પરિસ્થિતિઓનો સામનો કરે કે જે આ વખતે સામનો કરવો પડ્યો છે. કારણ કે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોય તમામ વિદ્યાર્થીઓ કે મહિના 1.5 મહિના પછી રિઝલ્ટ આવશે, એનટીએ રિઝલ્ટની તારીખ નક્કી કરી હોય કે ભાઈ 14 જૂને રિઝલ્ટ આવશે, પરંતુ અચાનક કંઈક એવું બને કે આખો દેશ જ્યારે ઇલેક્શનમાં કે મોદી સાહેબ પીએમ બનશે કે નહીં, એનડીએ બહુમત મળશે કે નહીં, આ બધી વાતોમાં જ્યારે બિઝી હોય, આખું મીડિયા એક બાજુ જ્યારે એક જ ન્યૂઝ ચલાવતું હોય, કેમ કે ઓબ્વિયસલી આખા દેશનો સવાલ હોય ત્યારે એ જ ન્યૂઝ ચાલે, બીજું કોઈ ન્યૂઝ ચાલે નહીં, ત્યારે આવા સમયની અંદર કંઈક પહેલો અંદાજો અહીંથી જ આવી જાય કે કંઈક તો દાળમાં કાળું છે. કારણ કે એનટીએ સાંજે 4 વાગે ઇલેક્શનના રિઝલ્ટના સમયની વચ્ચે અચાનક જ વિધાઉટ એની ડિક્લેરેશન, કોઈ પણ જાતની માહિતી વગર તૈયારીમાં જો રિઝલ્ટ ડિક્લેર કરે છે, એનો બધાને અંદાજ તો આવી જ જાય કે કંઈક ને કંઈક એવી ગેરરીતિઓ થયેલી છે કે જેને છુપાવવા માટે આ કામ કરવામાં આવેલું છે. અને જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ, કારણ કે 4 જૂને રિઝલ્ટ આવ્યું અને 5, 6 અને 7 એકાએક વ્યક્તિઓ જેટલા પણ યુટ્યુબ પર એક્ટિવ છે, લોકો તો યુટ્યુબ પર એક્ટિવ નથી, પરંતુ આ સમય એવો લાગ્યો કે વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવવો જ જોઈએ. આ સમય ચૂપ રહેવાનું નથી. એકાએક વ્યક્તિએ આ સમય અવાજ ઉઠાવવો જ જોઈએ. જેને પણ જેટલી માહિતી મળે છે, જેને પણ જેટલા રિસોર્સિસ મળે છે, જેટલા લોકો સુધી પહોંચાય એટલા લોકો સુધી પહોંચીને માહિતી તો પહોંચાડવી જ પડે. આ સમય ચૂપ રહેવાનો નથી. કારણ કે જો એઝ અ એજ્યુકેટર એ ઓફલાઈન ભણાવતા હોય, ઓનલાઈન ભણાવતા હોય, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓના હિતની વાત હોય ત્યારે વિદ્યાર્થીઓના પક્ષે જ્યારે કોઈ ઊભું ના રહી શકે ને, તો પછી ભણાવવાનો પણ ખરેખર કોઈ અર્થ રહેતો નથી. કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ ને એક્ઝામમાં તૈયારી કરવા માટે આપણે મદદરૂપ થઈ શકતા હોય, પણ ત્યારબાદ જ્યારે સોસાયટીની અંદર અથવા તો એક્ઝામ જે રીતે કન્ડક્ટ થાય છે એના વેની અંદર જ્યારે પ્રોબ્લેમ્સ, આટલા મોટા લેવલના પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય ત્યારે ઇચ એન્ડ એવરી વન ઓફ અસ નીડ ટુ રેઝ ધ વોઇસીસ. કારણ કે છેલ્લા 2-3 દિવસમાં એવું લાગ્યું છે કે મીડિયા, નેશનલ મીડિયા શું આની નોંધ લેશે કે નહીં, પરંતુ ઘણા બધા જ મેજોરિટી યુટ્યુબર્સ અને કેટલાક જેને સ્ટડી સાથે કોઈ લેવા દેવા નથી છતાં પણ ધ્રુવ રાઠીનો વિડીયો આવે છે, રવિશ કુમારે પણ વિડીયો બનાવે છે, એનડીટીવીની અંદર ન્યૂઝ આવ્યા છે, ઝી ટીવીમાં આવ્યા છે. પોસિબલ છે કે 2 દિવસની અંદર તમામ મેઇન સ્ટ્રીમ મીડિયા આની નોંધ લે અને એનટીએ કંઈક પ્રોપર પગલાં લેવા પડે એવી જરૂરિયાત ઊભી થાય, એ ખરેખર જરૂરી છે. કારણ કે આ કોઈક નાના મોટા બ્લન્ડર્સ નથી. અહીંયા ભલે લખ્યું છે કે વિથ પ્રૂફ જણાવીશ, પરંતુ મેજોરિટી સ્ટુડન્ટ સાથે તો વાત પહોંચી જ ગઈ હશે. પરંતુ જે લોકોને નથી ખબર, હું ડિટેલમાં જણાવું છું આજે ફરીથી કે શું શું બન્યું છે અને કયા કયા પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે. અને આ પ્રોબ્લેમ એવા છે કે નાના છોકરાને પણ ખબર પડે કે આ ભૂલો છે, આ મિસ્ટેક છે, આમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે, એ બધાને ખબર પડે છે. એનટીએ પોતાનો લૂલો બચાવ કરી રહ્યું છે. એનટીએ દરેક સવાલના જવાબ આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એ પણ એક પ્રેઝ રિલીઝ છે, આમ લખીને આપી દીધું ભાઈ આવું છે, આવું છે, આવું છે. પણ હું તો કહું કે એનટીએ પ્રેસ કોન્ફરન્સ રાખવી જોઈએ, બધા સવાલોના જવાબ સામે બેસીને આપવા જોઈએ, એક ડિટેલ ટ્રાન્સપરન્સીથી સામે આપવી જોઈએ. તો જે લોકોને ખબર નથી એ લોકોને કે પ્રોબ્લેમ શું છે, તો લેટ મી શો યુ ધ પ્રોબ્લેમ. સૌથી પહેલો પ્રોબ્લેમ કે જ્યારે જે દિવસે રિઝલ્ટ ડિક્લેર થાય છે, એટલે એનટીએ રિઝલ્ટ ડિક્લેર કર્યું, બધા છોકરાએ પોતાના રિઝલ્ટ જોવાના ચાલુ કર્યા અને જેવું રિઝલ્ટ જોયું, બધા છોકરાને માર્ક તો એક્સપેક્ટેડ જે માર્ક હતા એ માર્ક આવ્યા. પ્રોબ્લેમ ક્યાં થયો કે વિદ્યાર્થીએ વિચાર્યું કે મારા 500 માર્ક આવશે, મારા 600 માર્ક આવશે. 600 માર્ક તો આવ્યા, પણ ત્યાં પ્રોબ્લેમ એવો થાય છે કે 600 માર્ક પર ગયા વર્ષે જે રેન્ક બનતો હતો અને આ વર્ષે જે રેન્ક બને છે એમાં લગભગ 3 ગણો વધારો છે. મતલબ કે ગયા વર્ષે 600 માર્કે જો ગવર્મેન્ટ સીટ પોસિબલ હતી ગુજરાતની અંદર, તો આ વર્ષે 600 માર્કે ગવર્મેન્ટ સીટ પોસિબલ નથી. એ બહુ સિમ્પલ વસ્તુ છે. અને ધ્યાનથી જો તો રિઝલ્ટની અંદર કેટલાક પ્રોબ્લેમ્સ
ગયા વર્ષે હાઈએસ્ટ માર્ક્સ 720 આઉટ ઓફ 720 માર્ક્સ એ 2 કે 3 વિદ્યાર્થીઓના હોય તો આ વર્ષે એ આંકડો વધીને 67 વિદ્યાર્થીઓ 720માંથી 720 માર્ક લઈને આવે છે. નો ડાઉટ વિદ્યાર્થીઓ હોશિયાર જ માર્ક લાયા છે, પરંતુ માત્ર 720માંથી 720 માર્કની વાત નથી. 720માંથી 715 માર્ક લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ 300 કરતાં વધી ચૂકી. તો કંઈક ને કંઈક સવાલ થાય, પરંતુ સર આવી બધી માર્ક તો છોકરાઓ લાવે, પણ એમાં સવાલ ક્યાં ઊભા થાય? તો સવાલ ઘણા જ બધા ઊભા થાય છે. નંબર 1, પહેલું તો ઘણા જ બધા લોકોએ જોયું હશે કે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે 2 માર્કશીટ કદાચ બધાની સામે આવી હશે. અહીંયા એ માર્કશીટ શેર નથી કરતા, પરંતુ જોયું હશે કે 2 વિદ્યાર્થીઓના માર્ક 719 અને 718 માર્ક આવે છે. 719 અને 718 માર્ક આવે છે. નીટ જેવી પરીક્ષાની અંદર જ્યારે સૌથી પહેલા આ માર્કશીટ જોઈ, ઈચ એન્ડ એવરી, નોટ અબાઉટ સ્ટુડન્ટ્સ, ઈચ એન્ડ એવરી ટીચર કે જે વર્ષોથી નીટ ભણાવતા બધા તમામે વાત જોઈને બધાને લાગ્યું કે એનટીએ ગાંડું થઈ ગયું છે, એનટીએ ગમે તેમ રિઝલ્ટ મોકલ્યું છે. 700 એનટીને એવું લાગ્યું હશે કે આખા 24 લાખ વિદ્યાર્થીઓમાંથી 2 છોકરાના 718 અને 719 માર્ક છે, લોકો સુધી પહોંચતા કરી રીતે, પણ ભૂલી ગયા કે સોશિયલ મીડિયાના આ જમાનાની અંદર કશું છુપું રહેતું નથી. મેસેજ એટલા વાયરલ થયા, બધા પાસે આ માર્કશીટો પહોંચી, કારણ કે 720માંથી જો બધા સવાલો સાચા કર્યા હોય તો પૂરા માર્ક આવે, 720માંથી 720 આવે. જો એક ક્વેશ્ચન છોડી દો તો 716 માર્ક આવે. એક ક્વેશ્ચન તમે ઓછો અટેમ્પ કર્યો છે તો તમને 4 માર્ક નહીં મળે, તમને 716 માર્ક મળશે. પરંતુ જો તમે બધા અટેમ્પ કર્યા છે ને એક ક્વેશ્ચન ખોટો પડ્યો છે તો 716માંથી 1 માઇનસ થાય ને 715 માર્ક આવે. કોઈ પણ રીતે પોસિબલ નથી કે 718 કે 719 માર્ક આવે, પરંતુ આ વખતેના આ રિઝલ્ટની અંદર એનટીએ 718 ને 719 માર્ક પણ આપ્યા છે. એનટીએ આના વિશે શરૂઆતમાં કોઈ ક્લેરિફિકેશન આપ્યું નથી, પાછળથી આપ્યું કેમ આવું થયું, અને એ જ તો બ્લન્ડર છે. એના વિશે ડિટેલમાં વાત કરીશું, આગળ વાત કરીશું કે કઈ રીતે એનટીએનું શું જણાવવું છે, 718 719 માર્ક કઈ રીતે આવ્યા એ આગળ ચર્ચા કરીએ. પણ આ પહેલો સવાલ રિઝલ્ટ જેવું ડિક્લેર થાય છે અને શરૂઆતના 2-3-4 કલાકની અંદર જે વસ્તુઓ ખબર પડે છે એ વસ્તુઓમાં કે 718 719 માર્ક કઈ રીતે આવ્યા. અને તૈયારીમાં બીજો સવાલ તૈયારીમાં એ જોવા મળ્યો કે જ્યારે આ રિઝલ્ટ જે શેર કર્યું છે એ રિઝલ્ટ પર જોઈએ કે જ્યારે એનટીએ પ્રેસ રિલીઝ શેર કરી છે ત્યારે બધા ડેટા આપતા હોય, કયા રાજ્યમાં કેટલા છોકરાઓ છે, કયા મેલ કેટલા, ફિમેલ કેટલા, ઓબીસી એસટી વાઇઝ બધું જ ડેટા આપતા હોય છે. સાથે સાથે 2023 અને 2024ના કટ ઓફ માર્ક કે ભાઈ 2023માં કટ ઓફ 137 હતું, આ વખતે કટ ઓફ વધીને 164 થયું છે. એ પણ ખૂબ વધારે, મતલબ કે કટ ઓફ ન કહી શકાય, ક્વોલિફાઈંગ માર્ક્સ કહેવાય કે ભાઈ નીટ એક્ઝામ તમે પાસ કરી છે. ઓકે, અને કેટલી રેન્જવાળા કેટલા વિદ્યાર્થીઓ છે એની આખી ડિટેલ તમને અહીંયા જોવા મળી જતી હોય છે. 720થી 164માં 11,65,000, જ્યારે અહીંયા 10,14,000. તો આ બધી ડિટેલ એનટી આપતું હોય છે, પરંતુ એ ડિટેલની સાથે સાથે અહીંયા ટોપ 100 વિદ્યાર્થીઓના એમણે રિઝલ્ટ આપ્યા કે કોના ટોપ 100 કોણ છે. એના માર્ક નથી આપ્યા પણ રિઝલ્ટ આપ્યા. ધ્યાનથી જો, 1થી ચાલુ કરી અને અલગ અલગ સ્ટેટના અલગ અલગ વિદ્યાર્થીઓના એ પર્સન્ટાઇલ, બધા સેમ પર્સન્ટાઇલવાળા તમને વિદ્યાર્થીઓ જોવા મળશે. તો 1થી ચાલુ કરી અને છેક 67 સુધી, 67 નંબર સુધી, અહીંયા 67 નંબર સુધી તમને 1 રેન્ક દેખાશે અને ત્યારબાદ સેકન્ડ રેન્ક એટલે કે 68 અને પછી 69. તો સવાલ અહીંયા એક ક્રિએટ થયો કે આ જે રિઝલ્ટ એમણે ડિક્લેર તો કર્યું એનટીએ, પણ એક બાબત જે બધાને આંખે ઉડીને વળગી એ બાબત એવી હતી કે આ જે વિદ્યાર્થીઓ છે, આ જે બોર્ડર અહીંયા જે વિદ્યાર્થીઓ છે, નંબર કદાચ તમને દૂરથી દેખાતા હશે, જે 62થી લઈને 69 નંબર સુધીના વિદ્યાર્થીઓ, તેમના જો તમે રોલ નંબર ચેક કરો તો એ રોલ નંબર 23070110 આ બધાનામાં કોમન છે, માત્ર છેલ્લા 3 ડિજિટ બધાના બદલાય છે. અને આવું ક્યારે બને? આ જે એ 62થી લઈને 1 2 3 4 5 6 7 8 વિદ્યાર્થીઓ, જેમાંથી 6 વિદ્યાર્થીઓના 720માંથી 720 માર્ક છે અને આ 2 વિદ્યાર્થીઓ એટલે 719 અને 718 માર્કવાળા વિદ્યાર્થીઓ. આ બધા એક જ સેન્ટરના વિદ્યાર્થીઓ કહેવાય, કારણ કે એક જ ક્રમના રોલ નંબર. આવું તમે 2023ની પણ પ્રેસ રિલીઝ તમને મળી જાય, 2022ની પણ રિલીઝ મળી જાય, 2021ની, આજ સુધીના ઇતિહાસમાં રિઝલ્ટમાં આવું કદી બન્યું નથી કે એક જ સેન્ટરના તમને આટલા બધા વિદ્યાર્થીઓ 720માંથી 720 નંબરવાળા જોવા મળે. અને ઘણી વાર એવું લાગે શું વાંધો, એક જ સેન્ટરના વિદ્યાર્થીઓ ટોપર કેમ ના બની શકે? બની શકે, ઇટ ઇઝ પોસિબલ, બટ ઇટ હાઈલી ડાઉટેબલ. જ્યારે આ રીતના સિનારીઓ બનતા હોય, એવું કંઈક લાગતું હોય કે કંઈક છુપાવવાનો ટ્રાય કરી રહ્યું છે એનટીએ, અને એમાં પણ જ્યારે આવા કેસ બનતા હોય ત્યારે પોસિબલ છે કે કંઈક તો છે
કે જેના ક્લેરિફિકેશન એનટીએ આપવા આપણે એનટીએ આનું પણ ક્લેરિફિકેશન આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એની પ્રેસ રિલીઝ જે ફરીથી આવી એ પણ પ્રેસ રિલીઝ આપણે ડિસ્કસ કરીશું. તો અહીંયા મોટા મોટા 3 સવાલો જે મેઇન જે એનટીએને પૂછવાના થાય છે એ સવાલોમાં એ અગત્યની બાબત એ છે કે સૌથી પહેલો સવાલ તો એ કે ભાઈ એનટીએને નંબર 1 બહુ જ સીધી સાદી ભાષામાં કે આટલી બધી ઉતાવળ સાની? રિઝલ્ટ આપવાની તારીખ તમે નક્કી કરી હતી 14 જૂન. રિઝલ્ટ આપવાની તારીખ નક્કી કરી હતી 14 જૂન. તો શું આ કોઈક એવી ખાસ એવી ટેકનિક હતી કે લોકોનું ધ્યાન ભટકાવ, લોકો આખો દેશ જ્યારે ઇલેક્શનના રિઝલ્ટ તરફ પડ્યું છે ત્યારે માત્ર ને માત્ર લોકોને એમ જવા તો ચૂપચાપ રિઝલ્ટ આપી દઈએ, કોઈ બોલે નહીં, કે બીજા 4-5 દિવસ પણ એ રિઝલ્ટની ચર્ચા રહેવાની છે. ગવર્મેન્ટ જ્યાં સુધી બને નહીં, શપથ ગ્રહણ થાય નહીં, ત્યાં સુધીમાં વાત મુદ્દો સાવ છેદ ઉડાડી દો, કાઉન્સિલિંગ ચાલુ થઈ જશે, કોઈ બોલવાનું નથી. પણ કેટલી મજાકની વાત છે. તો પહેલું તો આટલી ઉતાવળ એ જ પહેલો તો સંદેહ ક્રિએટ કરે છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? નંબર 2, જ્યારે બીજો સવાલ એ ઉત્પન્ન થાય કે જે આ 718 અને 719 માર્ક આપ્યા છે એનું ક્લેરિફિકેશન એનટીઓ આપે છે કે ભાઈ છોકરાઓને ગ્રેસિંગ આપ્યા છે. કેટલાક છોકરાઓને ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા છે અને એ ગ્રેસિંગ માર્કની ફોર્મ્યુલા શું બતાવે છે? તો એની જે નવી પ્રેસ રિલીઝ એમણે આપી, નવી પ્રેસ રિલીઝની અંદર એનટીએ આ સવાલોના જવાબ આપે છે. જો જવાબ કેવા આપે છે વિચાર. કારણ કે એઝ અ એજ્યુકેટર વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપવા જતા હોય ત્યારે એક્ઝામની માહિતીઓ તમામ છોકરાઓને સમજાવવી જરૂરી છે કે સમાન માર્ક આવ્યો તો કોને પહેલો નંબર મળશે, કોને બીજો નંબર મળશે, તમારો સાચો ક્વેશ્ચન તો કેટલા માર્ક, ખોટો ક્વેશ્ચન તો કેટલા માર્ક થશે, કે કયું પેપર કેટલા માર્કનું હોવું જોઈએ, કયા દરેક નાનામાં નાની ઝીણવટથી છોકરાઓને સમજાવવાની જરૂર હોય છે. પહેલી વાર એવું બન્યું કે આખા ઇન્ડિયાના કોઈ ટીચરને, કોઈ એજ્યુકેટરને ખબર જ નથી કે આવા ગ્રેસ માર્ક કઈ રીતે મળી શકે. અને એનટીએ કોઈ પણ જાતની માહિતી વગર ગ્રેસ માર્ક આપવાનું ચાલુ કર્યું. જોઈએ એનટીએ કેટલા પોઈન્ટ અહીંયા સમજાવે છે અને ઓબ્વિયસલી સૌથી પહેલું કે ભાઈ કટ ઓફ અહીંયા એનટીએ સમજાવવાનું ટ્રાય કરી રહ્યું છે કે જો સૌથી પહેલો પોઈન્ટ એવું કહે છે ધ કટ ઓફ સ્કોર્સ આર ડિટરમાઇન્ડ બેઝડ ઓન ધ ઓવરઓલ પરફોર્મન્સ ઓફ કેન્ડિડેટ ઈચ યર. ધ ઇન્ક્રીઝ ઇન કટ ઓફ રિફ્લેક્ટ્સ. ભાઈ કટ ઓફમાં વધારો થયો છે. 2020 147 માર્કનું કટ ઓફ હતું. અનડાઉટેડલી 2020 કોરોનાવાળું વર્ષ હતું અને હિસ્ટ્રીનું સૌથી સહેલું પેપર 2020નું હતું. કોઈ કહેતું ને કે 2024નું પેપર સહેલું છે એટલે માર્ક એટલા બધા વધી ગયા. રોંગ. સૌથી સહેલું પેપર હતું 2020નું. બરાબર, એઝ એજ્યુકેટર કોઈ પણ આ વાત કહી શકે છે. 2020નું સહેલું પેપર હતું અને એ વખતે ત્યાં કટ ઓફ વધ્યો હતો ને ધેટ વોઝ પોસિબલ. એ દેખાતું હતું. આ ત્યારબાદ 138, 117, 137 અને 164 આ કટ ઓફનો વધારો જે થયો છે અને એવું કહેવું છે કે એવરેજ માર્ક 323.55 વધ્યા છે. એટલે આટલા બધા છોકરાઓના માર્ક વધી ગયા છે. એટલે આટલા બધા છોકરાઓ વધારે પડતા માર્ક લાવી રહ્યા છે. પણ વધારે પડતા માર્ક એટલે સાહેબ કેટલા? માર્ક અને રેન્કનો જો રેશિયો નીકાળીએ ને તો ગયા વર્ષે અરાઉન્ડ 472 માર્કે ગુજરાતમાં ઓપન કેટેગરી વાળાને ગવર્મેન્ટ સીટ મળતી હતી. આ વખતે 472 ગયા વર્ષે જે હતા એના 550 માર્ક લાવવા છતાં પણ એને ગવર્મેન્ટ સીટ નથી મળી રહી. સોરી, એને ગવર્મેન્ટની ક્યાં પ્રાઇવેટ સીટ નથી મળી રહી. હું ગવર્મેન્ટની પ્રાઇવેટ સીટની વાત કરી રહ્યો છું. સોરી, જો બોલવામાં ભૂલ થઈ હોય તો હું ગુજરાતની પ્રાઇવેટ મેડિકલ સીટની વાત કરી રહ્યો છું. ગયા વર્ષે જે 472 અટક્યું હતું એ રેન્ક આ વખતે 550 થઈ રહ્યો છે. ઇવન 650 માર્ક લાવેલ વિદ્યાર્થી પણ કહેવાશે કે બોર્ડર પર છે અને ગવર્મેન્ટ સીટ મળશે કે નહીં, ગવર્મેન્ટ મેડિકલમાં એડમિશન મળશે કે નહીં. દેટ ઇઝ ધ સિનારિયો. અને આટલા બધા વિદ્યાર્થીઓ અચાનક જ કેમનું પોસિબલ છે કે આટલા બધા વિદ્યાર્થીઓ અચાનક આટલા બધા વધારે માર્ક લાવતા થઈ ગયા? કેટલીક બાબતો છે કે જાહેર પ્લેટફોર્મ પર પ્રૂફ ના હોય ત્યાં સુધી બોલી ના શકાય. પરંતુ કેટલાય જે છોકરાઓ સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે, છોકરાઓ કહે છે સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે, કોઈ પ્રૂફ નથી એનું. છોકરાઓ કહે છે કે સેટિંગ થયા છે, કોઈએ પૈસા આપીને માર્ક લાવ્યા છે, આ તે વી ડોન્ટ નો અબાઉટ ઇટ. જ્યાં સુધી એના વિશેની માહિતી ના હોય, જ્યાં સુધી એના પ્રૂફ ના હોય ત્યાં સુધી તમે કશું જ કહી શકો નહીં. પરંતુ એ સવાલ તો ઊભા થાય છે જ. એનટીએ જે રીતે એક્ઝામ કન્ડક્ટ કર્યું છે સવાલ તો ઉત્પન્ન થાય જ છે. જોઈએ આગળ જે એનું ક્લેરિફિકેશન છે એનટીએનું, એ ક્લેરિફિકેશન પર નજર કરીએ તો કમ્પેન્સેટરી માર્ક જેની આપણે વાત કરી રહ્યા હતા કે માર્ક્સ ફોર લોસ ઓફ ટાઈમ, આ કંઈક નવી બાબત જાણવા મળી આ વખતે એક્ઝામમાં કે કઈ રીતે વિદ્યાર્થીઓને, કેમના વિદ્યાર્થીઓને અચાનક 718 માર્ક અને 719 માર્ક આવી શકે જે મેથેમેટિકલી પોસિબલ નહોતા. એક્ઝામની અંદર મેથેમેટિકલી આ માર્ક પોસિબલ ન હતા, જે એનટીએ પોસિબલ બનાવી દીધા. કઈ રીતે જુઓ, કમ્પેન્સેટરી માર્ક્સ ફોર લોસ ઓફ ટાઈમ એવું કહે છે કે ફોર writ petitions were filed by the candidates of NEET 2020 before the Honorable High Court of Punjab and Haryana.
પંજાબ અને હરિયાણાની અંદર રીટ પેટિશન કોર્ટમાં દાખલ કરવામાં વિદ્યાર્થીઓના કે તેમનો એક્ઝામમાં ટાઈમ ખૂટ્યો હતો એક્ઝામ દરમિયાન, અને આવું કેટલાક સેન્ટરની અંદર આવું બન્યું હતું એવું એનટીએ કહ્યું છે. ધ કન્સર્ન્સ રેઝ્ડ બાય ધ કેન્ડિડેટ્સ થ્રુ ધ રીટ પેટિશન્સ એન્ડ રિપ્રેઝન્ટેશન સબમિટેડ બાય એનટીએ રિક્વાયર્ડ કેરફુલ કન્સિડરેશન ફોર redressal. Therefore, a grievance redressal committee considering attempts expert from the field of examination and academia was constituted to look into such grievances representation and to submit its recommendation. મતલબ આનો સીધો સાધો એવો કે એનટીએ હાઈકોર્ટની આ વાત સાંભળી અને એક કમિટી બનાવી. એનું કોઈ ડિક્લેરેશન આજ સુધી જોવા નથી મળ્યું. કમિટી બનાવી એનટીએ અને એક કમિટીએ એની અંદર જોયું. ત્યારબાદ એવું કહે છે કે એક કમિટીએ તે જોઈને The committee considered the grievances on the basis of the factual reports of the function. સીસીટીવીના ફૂટેજ એમણે ચેક કર્યા એવું કહે છે, અને એ સીસીટીવીના ફૂટેજ ચેક કરી અને such candidates were compensated with the marks based on their answer efficiency and time lost. છોકરાની આન્સર આપવાની ક્ષમતા અને એના ટાઈમ લોસ પરથી એક ફોર્મ્યુલા બનાવી, અને એ ફોર્મ્યુલા પરથી એ લોકોએ પાછો અહીંયા જવાબ સવાલ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટેટમેન્ટ છે કે એ લોકોએ એક ફોર્મ્યુલા બનાવી અને એનો રેફરન્સ આપે છે કે ઓનરેબલ એપેક્સ કોર્ટ વાઇડ ઇટ્સ જજમેન્ટ હેલ્ડ ઓન ડેટેડ 36/2018 ઇન WP 551/2018. એપેક્સ કોર્ટ 2018 જે ચુકાદો આપ્યો હતો એ ચુકાદાને ધ્યાનમાં લઈને 2018નો એવો ચુકાદો આપ્યો હતો કે જો ટાઈમ લોસનો છોકરાઓને સામનો કરવો પડે તો લોકોને ગ્રેસ માર્ક આપવા જોઈએ, એવું સજેશન હતું. હા, સુપ્રીમ કોર્ટનું એવું સજેશન હતું, એપેક્સ કોર્ટનું એવું સજેશન હતું 2018ની અંદર. એને અહીંયા રેફરન્સ કરે છે, બરાબર, પણ કોઈ ફોર્મ્યુલા શું બનાવી એ તો એનટીએ જ જાણે. 1563 વિદ્યાર્થીઓ આવા આઈડેન્ટિફાઈ કર્યા છે. 1563 વિદ્યાર્થીઓ આઈડેન્ટિફાઈ કર્યા છે કમ્પન્સેટેડ ફોર ધ લોસ ઓફ ટાઈમ એન્ડ ધ રિવાઇઝડ માર્ક ઓફ સચ કેન્ડિડેટ્સ વેરી ફ્રોમ -20 ટુ 720. -20 માર્ક જેના હતા એનાથી લઈને 720 માર્કના વિદ્યાર્થીઓ, આવા 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક કમ્પેન્સેટરી માર્ક આપવામાં આવ્યા છે. ધ સ્કોર ઓફ 2 કેન્ડિડેટ્સ ઓલ્સો હેપન ટુ બી 718 અને 719. આવા બે વિદ્યાર્થીઓને 718-719 માર્ક આપવામાં આવ્યા છે. ઓન ધ એનાલિસિસ of the CCTV footage, it was ascertained that the integrity of the examination was not compromised at this center. 1500 વિદ્યાર્થીઓ. પહેલાં તો અહીંયા પણ 1563 બહુ મોટો આંકડો છે, નાનો આંકડો નથી, પણ છતાં જેટલા રેન્ક વધ્યા છે ને એની સામે આંકડો પણ નાનો છે. એટલે એક તો પહેલી વાત કે પહેલી વાર અમને લોકોને પહેલી વાર ખબર પડી રહી છે, ટીચર્સને પહેલી વાર ખબર પડી છે, સ્ટુડન્ટ્સને તો ખબર જ ના હોય. છતાં જે વિદ્યાર્થીઓ એ OMR ચેક કરી અને ખબર પડી હોય કે ભાઈ આપણે 550 માર્ક આવશે, અને જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે ખબર પડી ભાઈ આપણે તો 620 માર્ક આવ્યા છે, કારણ કે 70 માર્ક આપણને ગ્રેસ મળી ગયો છે. અને ગ્રેસની ફોર્મ્યુલા કઈ એવી કઈ ફોર્મ્યુલા બનાવી જેનાથી તમે એવું નક્કી કરી શકો કે કોઈ છોકરાના જોડે 10 મિનિટ એને ઓછી મળી છે, અને એ 10 મિનિટની અંદર એ છોકરો કંઈક એવું કામ કરી અને 50, 60, 70 માર્ક વધારી જ શકતો. ઇટ ઇઝ પોસિબલ કે વધી શકે? ના, નહીં. 10 મિનિટની અંદર કોઈ છોકરો 10 ક્વેશ્ચન પણ સોલ્વ કરી લે, કોઈ 15 પણ કરી લે, કોઈ 5 જ કરી લે. પોસિબલ છે કે કોઈ કરી જ ન લે? તમે એવું માની લો કે ભાઈ આમાં 200 મિનિટ મળે છે છોકરાને પેપર એસેસ કરવા માટે, અને 200 મિનિટમાં એણે 200 ક્વેશ્ચન જોવાના છે. એ 200 ક્વેશ્ચનમાંથી એણે 180 ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે. તો એવું માની લે કે 180 ક્વેશ્ચન એટેમ્પ કરવા માટે ધારો કે રફલી એક ક્વેશ્ચન એટેમ્પ કરવા માટે 1 મિનિટ મળે છે. ધારો કે છોકરાને 10 મિનિટ ઓછી મળી છે. ઇઝ ઇટ પોસિબલ કે 10 મિનિટમાં 10 ક્વેશ્ચન સોલ્વ કરી જ નાખે? જરૂરી છે કે એને આવડતા જ હોય? કોઈએ 20 મિનિટ પેપર લેટ મળ્યું તો 20 મિનિટમાં શું 20 ક્વેશ્ચન કરી જ નાખવાનો છે? શું બાકીનો જે સમય મળે? કોઈ ફોર્મ્યુલા જ નથી. નવે લાગે છે કે એનટીએ કઈ રીતે આવા ડિસિઝન લઈ શકે, કારણ કે આ રીતના માર્કને મદદથી જો એવું કહેતો, આ માર્કનો હવાલો આપીને એવું કહેતો હોય કે રેન્ક વધ્યા છે, તો પહેલું તો આ જસ્ટિફિકેશન રોંગ લાગે છે. આ માર્ક વધાર્યા છે ના એ ડાઉટ નથી, પણ તો આ રિઝલ્ટની અંદર જેટલી ગડબડીઓ આ લોકોએ કરી છે, જેટલા બ્લન્ડર્સ કર્યા છે, એ છુપાવવાના જ બીજા કોઈક રસ્તા હોય એવું અહીંયા જણાઈ રહ્યું છે. કારણ કે નીટની એક્ઝામ જે પણ ફોલો કરે છે વર્ષોથી, જો કોઈ એવું કહેતું હોય કે 2024નું પેપર સહેલું હતું એટલા માટે રેન્ક આટલા બધા વધી ગયા છે, તો એને કહી દઉં કે 2024, 2023, 2022 આ બધી કમ્પેરિઝન કરો ને પેપરને, તો પેપર એટલા બધા કોઈ બહુ મોટા ફરક નથી. હા, કોઈ પર્ટિક્યુલર યરમાં જેમ કે 2022 બાયોલોજીનું થોડુંક લેન્થી પેપર હતું તો ખબર પડે કે કટ ઓફમાં થોડો ફરક પડે. એવરી યર મિનિમમ 10 થી 15 માર્કનો ફરક એક્સપેક્ટેડ છે. છોકરાઓની સંખ્યા વધે છે, છોકરાઓ વધુ તૈયારી કરે છે, ઓનલાઈન પ્લેટફોર્મ વધી ગયા છે, એટલે વધુને વધુ છોકરાઓ સુધી સારી સુવિધાઓ પહોંચતી હોય, પણ એટલા બધો ફરક ન પડી શકે કે એક જ વર્ષની અંદર 2ની જગ્યાએ 67 છોકરાઓ ટોપમાંથી ટોપ માર્ક લાવે. અને ખાલી આ 720માંથી 720 લાવવાની વાત નથી, 700 કરતાં વધારે લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 2000 કરતાં વધારે છે. ધેટ ઇઝ શોકિંગ.
બરાબર, આ કોઈના દિમાગમાં ઉતરી રહ્યું નથી. ઓકે, મેડિકલ એક્ઝામ એટલે એવી એક્ઝામ છે કે જેની અંદર બહુ જ ક્રિટિકલ ડૉક્ટર્સ બનાવી રહ્યા છે, ડૉક્ટર્સ. અને જે ડૉક્ટર સોસાયટીને ટોપના, સોસાયટીના પિરામિડના, સોશિયલ પિરામિડના ટોપના વ્યક્તિઓ એટલે કે ડૉક્ટર્સ. કાલે ઉઠીને કોઈ વ્યક્તિ જ્યારે ડૉક્ટર પાસે દવા કરવા માટે જાય તો એ ડૉક્ટર પર ભરોસો કઈ રીતે કરશે? જ્યારે આ રીતના સ્કેમ જ્યારે જોવા મળતા હોય ત્યારે ખબર પડે કે કોઈની કાબિલિયત જ નથી ને છતાં જો એને ડૉક્ટર બનાવી દેવામાં આવ્યો, હાઉ ઇઝ ઇટ પોસિબલ? કઈ રીતે કોઈ ભરોસો કરી શકે? અને આવી એક્ઝામ પેટર્ન, એક એક્ઝામ પેટર્ન પ્રોપર આપણે જો એક્ઝામ ના લઈ શકતા હોય તો કઈ રીતે એનટીએ આટલા 25 લાખના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરી રહ્યું છે? પ્રોપર કોઈ ક્લેરિફિકેશન અહીં જોવા મળી રહ્યા નથી. ટોપર્સ ઇન નીટ 2024, જો ટોપર માટે શું લખે છે કે ટોપર કઈ રીતે આટલા બધા વધી ગયા, તો એનો જવાબ એવો આપે છે કે ભાઈ 2023માં 20,38,000 હતો, જ્યારે આ વખતે નંબર વધીને 23 લાખ થઈ ગયો, એટલે ટોપર વધી ગયા. ગજબ. ધ ઇન્ક્રીઝ ઇન કેન્ડિડેટ નેચરલી લેડ ટુ એન ઇન્ક્રીઝ ઇન હાઈ સ્કોર્સ ડ્યુ ટુ અ લાર્જર પૂલ ઓફ કેન્ડિડેટ્સ. બહુ જ વાહિયાત આન્સર છે કે સંખ્યા વધવાના લીધે ક્વોલિફાઈંગ માર્ક, કટ ઓફ માર્ક વધી ગયા. સંખ્યા એવું નથી કે પહેલાં 10 લાખ હતી ને 25 લાખ પહોંચી ગઈ છે. 20 લાખ, 22 લાખ, 23 લાખ, 24 લાખ સંખ્યામાં ઉત્તર વધારો થતો ગયો છે. અને એનાથી દર વર્ષે જોવા મળે જ છે કે 10-15 માર્કનો વધારો થાય છે. અચાનક એવું શું થયું કે આટલા બધા 3 ગણા રેન્ક વધ્યા છે, અને 3 ગણા રેન્ક વધવાનું અચાનક રીઝન પણ ખબર પડતું નથી. એનટીએ રિસીવ્ડ 13,373 ચેલેન્જીસ ટુ પ્રોવિઝનલ આન્સર કી ઓફ ધ રિક્વેસ્ટ. એની વન ક્વેશ્ચન, એક ક્વેશ્ચન હતો એટમ વાળો. એટમ ન્યુટ્રલ છે, જે જૂની એનસીઆરટીમાં અલગ સ્ટેટમેન્ટ હતું, નવી એનસીઆરટીમાં અલગ સ્ટેટમેન્ટ હતું, એના 2 આન્સર કીધા. તો એના લીધે કહે છે કે એક ક્વેશ્ચનના લીધે લગભગ due to the difference of the old and new NCERT subject, expert held 2 options to be taken and considered in the one option. આના લીધે 67માંથી 44 વિદ્યાર્થીઓ એવા હતા કે જેનો ફર્સ્ટ રેન્ક એના લીધે મળ્યો, નહીં તો એ લોકોનો પણ સેકન્ડ રેન્ક, મતલબ કે એનો એક ક્વેશ્ચન ખોટો હતો એવું કહે છે. અને 6 વિદ્યાર્થીઓ એવા છે, અહીંયા 6 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ટાઈમના કમ્પેન્સેટરી માર્ક્સના લીધે 720માંથી 720 માર્ક મળ્યા છે. હાઉ કેન ઇટ બી સો ક્રિટિકલ કે એને છેલ્લો એક ક્વેશ્ચન આવડતો જ, ધારો કે એને એક ક્વેશ્ચન લખવાનો રહી ગયો છે, 2 ક્વેશ્ચન રહી ગયા છે, કે 5 ક્વેશ્ચન છેલ્લા રહી ગયા છે. હાઉ કેન યુ સો શ્યોર કે 6 વિદ્યાર્થીઓ પૂરેપૂરા, વી ડોન્ટ ઇવન ક્વેશ્ચન અબાઉટ ધી નોલેજ ઓફ ધ સ્ટુડન્ટ બટ અબાઉટ ધી conduction of the exam. It is pertinent to mention that the toppers are from across the country and highlighted in the press release. આખા કન્ટ્રીમાંથી ટોપર મળ્યા છે એવું કહેવું છે. ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ એન્ડ ટ્રાન્સપરન્સી ઓફ એક્ઝામિનેશન પ્રોસેસ. તો એવું કહે છે કે ભાઈ એનટીનું કેવું છે આટલું ફટાફટ રિઝલ્ટ કેમનું આપી દીધું, કે જેડબલઈનું 15 દિવસની અંદર આપી દીધું હતું, તો નીટનું અમે 30 દિવસમાં કેમ ના આપી શકીએ? જેડબલઈ ઓનલાઈન એક્ઝામ છે, નીટનું 30 દિવસમાં આવી જ શકે, એમાં કોઈ ડાઉટ નથી. પણ જે વેમાં આપવામાં આવ્યું છે અને જે બ્લન્ડર સાથે આપવામાં આવ્યું છે, તો ક્વેશ્ચન તો રેઝ થાય ને થાય જ, એમાં કોઈ જ ડાઉટ નથી. ઓકે, રિગાર્ડિંગ અનફેર મીન કેસીસ, તો ઘણી જ જગ્યાએ બહુ જ અગત્યનો મુદ્દો હતો, ઘણી જ જગ્યાએ પેપર લીક થવાના મામલા સામે આવ્યા હતા. એ પટનાની અંદર હોય કે કોઈ રાજસ્થાનની અંદર હોય કે ઇવન અહીંયા ગુજરાતના ગોધરાની અંદર પણ એ કેસની એટલી બધી ચર્ચાઓ થઈ નથી, બરાબર. પરંતુ ઘણી જગ્યાએ પેપર લીક હોય કે સેટિંગ કરાયું હોય કે પૈસા લઈને માર્ક લાવવાની કોઈ વાત કરી હોય, આવા ઘણા જ કેસની ચર્ચાઓ થતી આવી છે. અગેઇન મામલો કોર્ટનો હોય ત્યારે ઓપનલી આપણે બોલી ના શકીએ જ્યારે આપણને એના વિશેની માહિતી ન હોય, પરંતુ એનટીએની એક્ઝામ કન્ડક્ટ કરવાની રીતો પર સવાલ ઉઠી જ શકે છે. ઈચ એન્ડ એવરી કેસીસ, કારણ કે એવા ઘણા જ કેસ છે, એવા જ ઘણા જ કેસ આપણને ન્યૂઝની અંદર પણ જોવા મળે છે કે જેમાં પેપર લીક થતું હોય ને એનટીએ કહે છે ભાઈ પેપર લીક નથી થયું, પેપર ચેક કરી રહ્યા છે કે ભાઈ એ જ પેપર છે, બહાર આવ્યું તો એ જ પેપર છે પેલું. એવા વાહિયાત જવાબો મળતા હોય છે. આપણને એમ કે ચલો એકાદ સેન્ટર પર કદાચ ભૂલથી થઈ ગયું હશે તો જોઈ જશે, પણ આ વર્ષે જે વેમાં આ વસ્તુ થઈ છે ને એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે. ઓકે, તો રિગાર્ડિંગ અનફેર મીન્સ માટે પણ લૂલો બચાવ અહીંયા એનટીએ પોતાનું કરી રહ્યું છે. અને જે પણ વાતો અલગ અલગ જગ્યાએ હવે તો પીઆઈએલ પણ દાખલ થઈ રહી છે ને વી હોપ બેસ્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ. ફિંગર ક્રોસ કે આગળ શું થાય. સવાલ છોકરાઓને એ હોય કે સર રીટ લેવાશે કે નહીં, તો આઈ ડોન્ટ થિંક કે રીટ લેવાય. એટલીસ્ટ રિઝલ્ટની અંદર સુધારો જરૂરી જ છે કે રિઝલ્ટ આ જે રીતનું રિઝલ્ટ આવ્યું છે એને રીકન્સિડર કરીને વિધાઉટ ગ્રેસિંગ માર્કનું રિઝલ્ટ ફરીથી આપવામાં આવે. અને જો એને કલકત્તાનું હાઈકોર્ટનું એક હમણાં જ કોઈએ શેર કર્યું હતું, કારણ કે એ પણ ઇન્ટરેસ્ટિંગ હતું
કે ભાઈ હાઈકોર્ટ ઓફ કલકત્તા કોન્સ્ટિટ્યુશન રીટ જ્યુડિશરી કોઈએ દાખલ કરી હતી, તન્મય ચટ્ટોપાધ્યાયે દાખલ કરી હતી એનટીના અગેન્સ્ટમાં. અને એ રીટની અંદર જે જવાબ આપે છે, જવાબ જે ટેકનિકલ લીગલ લેંગ્વેજ છે, લીગલ લેંગ્વેજની અંદર જવાબ છે, તો કદાચ બધાને વાંચીને એટલો આઈડિયા ના આવે, પરંતુ છતાં એવું કહેવામાં આવે છે, આ રીટ એવું કહેવા માંગે છે, હાઈકોર્ટે એવો જવાબ આપ્યો છે, એનટીએ 10 દિવસમાં જવાબ આપે કે એમણે આ જે કમ્પેન્સેટરી માર્ક આપવાનું નક્કી કર્યું એ ક્યારે નક્કી કર્યું ને કઈ ફોર્મ્યુલાથી નક્કી કર્યું ને એ જે નક્કી કર્યું તો શું એનું એફિડેવિટ કોઈ આપ્યું હતું? બ્રોશરમાં તો એની કોઈ માહિતી છે નહીં, એક્ઝામ લેતા પહેલાં તો એવી કોઈ માહિતી એવું કોઈ ફોર્મ્યુલા બનાવી નથી, તો અચાનકથી આ કઈ રીતે આપ્યું? તો હાઈકોર્ટે જવાબ માગ્યો છે એની પાસે, અને છતાં બીજા અલગ અલગ સુપ્રીમ કોર્ટ આ મેટરમાં દસ્તક આની અંદર ધ્યાનમાં લે અને કંઈક છોકરાઓના વિદ્યાર્થીઓના પક્ષમાં કંઈક જવાબ આપે. કારણ કે આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ માટે કશું પણ કહેવું ખરેખર અઘરું છે. શું થઈ શકશે, શું નહીં થઈ શકે, શું રિનીટ ફરી લેવી પણ જોઈએ કે ના લેવી જોઈએ? કારણ કે આટલા બધા 25 લાખ વિદ્યાર્થીઓની એક્ઝામ ફરી કન્ડક્ટ કરાવી, ઇટ્સ નોટ સો ઇઝી ટાસ્ક. અને છોકરાઓ પણ જે એક મહિનાથી જ્યારે રિલેક્સ મોડમાં બેઠા હોય, બરાબર, કારણ કે નીટની એક્ઝામ એવી નથી કે તમે ગમે ત્યારે છોકરાઓનું કોઈ પેપર છે ને તમે આપી દો અને છોકરાઓ માર્ક લઈ આવે. ઇટ ઇઝ લાઇક યુ નીડ અ રિગરસ પ્રેક્ટિસ, યુ નીડ અ પ્રોપર, તમારે મેમરી સાથે એને યાદ રાખવું પડે. બાયોલોજીના આટલા બધા ચેપ્ટર્સ જ્યારે એક સાથે યાદ રાખવાના થાય, ફિઝિક્સના ફોર્મ્યુલા એપ્લાય કરીને લોજિકલ વસ્તુ હોય, કેમિસ્ટ્રીની રિએક્શન્સ યાદ હોય, એવરીથિંગ. એવું નથી કે ગમે ત્યારે કહી દો ને છોકરા એક્ઝામ માટે રેડી થઈ જાય. દે આર પ્રિપેરિંગ ઇટ ફોર 2 years, 3 years, સમવન વિથ 4 years. ત્યારે આટલા બધા વર્ષોની જ્યારે પ્રેક્ટિસ કરતા હોય, પ્રિપરેશન કરતા હોય, એક માઇન્ડસેટ સાથે જતા હોય, તો એટલીસ્ટ એવું થાય કે અરે એક્ઝામ તો પ્રોપર કરાવડાવો, એક્ઝામ તો પ્રોપર કરાવડાવો, કે કારણ કે ભવિષ્યના ડૉક્ટર બનાવવા માંગીએ છીએ. અને આવી આટલા મોટા લેવલ પર, કારણ કે આ દેશના ભવિષ્યનો સવાલ છે, દેશના વિદ્યાર્થીઓ એટલે દેશના ભવિષ્યનો સવાલ છે. કે એ વિદ્યાર્થીઓને હંમેશા, જે વિદ્યાર્થીઓ રહી ગયા એ વિદ્યાર્થીઓ હંમેશા દેશની આ સંસ્થાઓ પ્રત્યે કઈ નજરથી જોશે? એ કોને સવાલ કરો? હુ ઇઝ એકાઉન્ટેબલ ફોર ઇટ? કોઈકે તો રિસ્પોન્સિબિલિટી લેવી પડશે ને. તો એટલા જ માટે લાંબા બહુ ટાઈમથી યુટ્યુબ પર તો વિડીયો બનાવ્યા નથી, છતાં પણ આ મેટર એવી લાગે છે કે જે વિદ્યાર્થીઓના પક્ષમાં બોલવું જોઈએ. ઘણા બધાને ખબર છે, 3-4 દિવસ થઈ ગયા છે, 4મી તારીખનો વાત છે, અને રાતથી જ આ વસ્તુ જોયા કરીએ છીએ. માથા કૂડી છે કે શું થઈ રહ્યું છે, કોઈ લોજિકલ એક્સપ્લેનેશન મળતું જ નથી અહીંયા. તો વી વિશ બેસ્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ, એન્ડ વી વુડ સે કે વી આર વિથ યુ, એનીથિંગ દેટ વુડ બી નીડેડ વી વિલ ડુ. આઈ ડોન્ટ નો વોટ હેપન્સ, શું બની શકે છે, શું આગળ શું ડિસિઝન આવી શકે છે. આ વિડીયો ઉતારતી વખતે કદાચ જો બીજા કોઈ નિર્ણય લેવા તો વન્ડરફુલ, પણ એનીથિંગ દેટ યુ વોન્ટ ટુ શેર, યુ કેન શેર ઇન ધ કમેન્ટ. ઓકે, દેર ઇઝ નો સચ પ્રિપરેશન. પરંતુ એ 3 સવાલો કે નંબર 1 કે આટલી હડબડી, આટલી ઉતાવળ રિઝલ્ટ માટે કેમ? નંબર 2, આ ગ્રેસિંગ માર્ક આપ્યા, કમ્પેન્સેટરી માર્ક આપ્યા, તો એ કમ્પેન્સેટરી માર્ક કયા બેઝિસ પર આપ્યા, અને એના ફોર્મ્યુલા શું જસ્ટિફાયેબલ છે? કોઈને પણ 50 માર્ક 60 માર્ક વધારે દેવા એટલે 1 લાખની આજુબાજુ રેન્ક પ્લસ માઇનસ થઈ જતા હોય છે એનાથી. અને નંબર 3, શું આ અલગ અલગ સેન્ટરો પર અલગ અલગ જેટલી પણ ગેરરીતિઓ વર્તાઈ છે, એવા ન્યૂઝ મળ્યા છે, એના ઉપર શું એક્શન લેવાય, શું વસ્તુઓ થઈ, એનું કોઈ એક્સપ્લેનેશન, કોઈ રીઝન, કંઈ પણ, શું એનટીએ ખરેખર આ એક્ઝામ કન્ડક્ટ કરવાના લાયક છે કે નહીં? ઓકે, સો દેટ્સ ઇટ ફોર નાવ. ફરી કંઈક જો અપડેટ મળે તો અને પોસિબલ હોય તો તમારી સાથે ચર્ચા કરીશું. તો હાલ પૂરતું થેન્ક યુ. કંઈ બી કમેન્ટ તમે લખી શકો છો, કરી શકો છો, તમારા વ્યૂઝ જણાવી શકો છો. તો અત્યારે તો બીજું કંઈ જ વધારે કહેવાની શક્યતાઓમાં છીએ નહીં, પરંતુ કંઈ બી અપડેટ મળશે તો શેર કરીશું. થેન્ક યુ વેરી મચ.